નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. જય શ્રી રામ. દાહોદ નગરમાં પાછલા 7 વર્ષથી એટલે 2017થી 9 વર્ષથી રામયાત્રા આયોજન કરવામાં આવી રહ્યો છે. 7મી આ રામયાત્રા આયોજન માટેની મૂર્તિ જ્યારે નગરમાં પ્રવેશ કરતી હતી તે વખતે દરેક રામ ભક્તો દ્વારા ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં દરેકે યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક મૂર્તિને નગર પ્રવેશ કરવામાં આવતો હતો. તે વખતે જ 8:15 ટાઈમ થયું હતું. તે વખતે અમુક પોલીસ તંત્ર દ્વારા ડીજે ઉપર લાઠી મારવામાં આવી, જેનાથી રામ ભક્તોનું દિલ ખૂબ જ દુઃખદ થયું છે. અને એના વિરોધમાં આજ નહીં, એના પહેલાં પણ ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોમાં દાહોદ નગરમાં આવી રીતે તંત્ર દ્વારા ધાર્મિક સંગઠનો પર અને ધર્મયાત્રાઓ પર આવા કનડગત કરવામાં આવે છે. તો આજે અમે આ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા કે આનું કંઈ નિરાકરણ ના આવે તો 6 તારીખની રામયાત્રા અમે મોકૂફ રાખવાનું વિચાર કર્યું છે. ને એના પછીનો પણ જે પણ 2 દિવસમાં નિર્ણય લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આપનું નામ?